લીંબડી નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 6 ની મહિલાઓએ લીંબડી નગરપાલિકાના પ્રમુખ સમક્ષ રોષ ઠાલવ્યો છે। લીંબડી શહેર દિન પ્રતિદિન વિકાસને બદલે પ્રી મોન્સૂનની કામગીરીથી વંચિત રહ્યું હોય તેવું લોકોનું કહેવું છે। લીંબડી શહેર દિન પ્રતિદિન વિકાસને બદલે પ્રી મોન્સૂનની કામગીરી વગર વંચિત રહ્યું હોય તેવું લોકોનું માનવું છે। આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેરના મોટા ભાગના વિસ્તારો રોડ રસ્તા અને ગટર સુવિધાઓથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે અને પ્રી મોન્સૂનની કામગીરીઓ પર સવાલો ઉઠી રહ્યા છે। લીંબડી શહેરના વોર્ડ નંબર 6 અને યોગેશ્વર સોસાયટીમાં રહેતી મહિલાઓ રોડ રસ્તા અને ગટર સુવિધા બાબતે ચંડી સ્વરૂપ ધારણ કર્યું એવા દ્રશ્યો સામે આવ્યા હતા। લીંબડી નગરપાલિકા ખાતે તેઓ ધસી આવ્યા હતા। રોડ રસ્તા તેમજ ગટર સુવિધા અને ગંદકીએ માજા મૂકી હોવાથી મહિલાઓએ બળાપો પાલિકા પ્રમુખ સમક્ષ ઠાલવ્યો હતો। લીંબડી નગરપાલિકા પ્રમુખ ચેમ્બર ખાતે ધરણા જેવો માહોલ પણ સર્જાયો। ત્યારે લીંબડી શહેરમાં પડતી આવી હાલાકીનો અંત ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું। ક્યારે આ સફાળું તંત્ર જાગે છે અને ક્યારે પ્રજાના પ્રશ્નોનો અંત આવે છે તે જોવું રહ્યું। क्या वार्ड में रहो છો आप? मैं नंबर 6 हाँ तो શું मेलडी में बाजू में रही छी योगेश्वर नगर सोसायटी। हाल में हमारे क्या रस्ता खराब से हाव काचा रस्ता से पानी भराय से मच्छर नो બધું પ્રોબ્લેમ થાય છે। છોકરાઓને નિશાળ જવું હોય તો પણ જઈ શકતા નથી, શાકભાજી લેવા જવું હોય તો પણ જઈ શકતા નથી। તો અમારે શું કરવું બોલો? એમ વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ ત્યાં આવતું જ નથી। અને જ્યારે મત લેવાના હોય ત્યારે બધા ટોળે ટોળા આવે છે અને બધાને મનાવે છે કે અમને મત દો અમને મત દો, પણ અત્યારે કોઈ પણ આવતું નથી। અત્યારે મારી મુસીબત કેટલી બધી છે તો પણ અત્યારે અહીંયા આવવું તો જરૂરી છે ને એમને। તો અમે બધી બહેનો અમે આવ્યા છીએ, કેટલી વાર અમે 5 વર્ષથી ધક્કા ખાવી છે પણ કોઈ હાલમાં ત્યાં ડોકાતું નથી। મત લેવાના હોય કોરાર હોય ત્યારે બધા લોકો આવે અને અત્યારે હાલમાં અત્યારે ગંદકી ખરાબ રસ્તા હોય તોય પણ કોઈ આવી શકતું નથી અહીંયા આગળ। કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ છે તમારે? અમારે 16 વર્ષથી છે। 16 વર્ષથી આ પ્રોબ્લેમ છે। એ લોકો સભ્ય સદસ્ય શું કહે છે? એ તો કહે છે રસ્તા થઈ જશે, ગટરો થઈ જશે, બધું થઈ જાય પણ કોઈ આવતું જ નથી। જો મેં લાઇટ બિલ ભરી છે, નળ વેરો ભરવી છે, રસ્તાના ભરી છે, લાઇટ વેરા ભરી છે, તોય પણ વાળવા વાળા નહીં પણ ગટરો નથી તો ગટર કાઢવા વાળા ક્યાં થયા તોય પણ અમે ભરી છે। તો અમારા પૈસા બધા નકામાં જ ભરવાના ને? છોકરાઓના મોઢામાંથી કાઢીને અમારે અત્યારે ભરવાનું તો અમારે શું મજૂરી માણસને મારે શું કરવાનું? અમારે કોઈ સરકારી નોકરી છે નહીં, અમે મજૂરી માણસ તો અમારે મજૂરી કરવા નીકળવું હોય તો તમારે કેવી રીતે નીકળવું? તો આ બધી સમસ્યાનો બધો ઉકેલ કરવો જોઈએ ને લોકોને। નહીં કરે તો શું થાય? નહીં કરે તો પછી આગળ અમે કાર્યવાહી કરીશું, બરાબર? પછી અમે હાઈકોર્ટમાં ઠેક જઈશું। બોલો હવે કઈ આમાં આગળ બોલાવવું છે કઈ? અને પ્રમુખ કહે છે પ્રમુખ એમ કહે છે જીસીબી મોકલીને અમારે શું ખાડા વધારે કરવાના? અત્યારે મારા ટીચર અમારા ખાડા હોય તો પછી ક્યારે અમારા ખાડા કરવાના? રસ્તા તો હાલ ખરાબ છે, તમે અત્યારે હાલમાં આવી જાઓ, અહીંયા જોઈ જાઓ। દીપકસિંહ વાઘેલા, S9 ન્યૂઝ, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।